અંકલેશ્વરમાં શ્રી સરદાર ભવન જીઆઈડીસી ખાતે શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા 2 દિવસીય ટ્રેડિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। 17 અને 18 તારીખે યોજાનાર આ એક્ઝિબિશનને લઈને શહેરમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એક્ઝિબિશનમાં મહિલાઓ માટે વિવિધ પ્રકારના વસ્ત્રો, શૃંગાર પ્રસાધનો, કોસ્મેટિક્સ, ઘરગથ્થુ ઉપયોગની વસ્તુઓ, અથાણા, મુખવાસ અને વિવિધ ખાણપીણાના સ્ટોલ મૂકવામાં આવ્યા છે, જેના કારણે મુલાકાતીઓમાં પણ આકર્ષણ ઊભું થયું છે। છેલ્લા 9 વર્ષોથી સતત યોજાતા આ કાર્યક્રમનું સંચાલન કન્વીનર અમીબેન સોજેત્રા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જ્યારે જિલ્લા કન્વીનર શોભનાબેન દેવાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે। આ એક્ઝિબિશનનો મુખ્ય હેતુ બહેનોને રોજિંદી જરૂરિયાતોની વસ્તુઓ રાહત દરે ઉપલબ્ધ કરાવવાનો છે, સાથે જ મહિલાઓને સ્વરોજગાર અને વ્યાપાર માટે પ્રોત્સાહિત કરવાનો પણ છે। મહિલા સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવેલી મહેનતના પરિણામે મોટી સંખ્યામાં લોકો એક્ઝિબિશનમાં હાજરી આપી રહ્યા છે અને ખરીદીનો લાભ લઈ રહ્યા છે। જય માં ખોડલ। શ્રી ખોડલધામ મહિલા સમિતિ અંકલેશ્વર દ્વારા છેલ્લા 9 વર્ષથી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે અને આજે પણ આ આયોજન કરવામાં આવેલું છે। 17-18 માર્ચ 2026 આપણે સરદાર ભવનમાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં અવનવી કુર્તીઓ, ડ્રેસ, પર્સ, ચપ્પલ અને સૌંદર્ય પ્રસાધનની વસ્તુઓ તથા સાથે સાથે ખાણીપીણીના રાહત દરે સ્ટોલ પણ રાખવામાં આવેલા છે। અને આપણા મહિલા સમિતિ દ્વારા ખાસ ખોડલધામ મહિલા સમિતિ દ્વારા શરબતનો સ્ટોલ પણ ઉપલબ્ધ છે, જેમાં આપણો હેતુ એ છે કે આપણે બહેનોને સારી રીતે અંકલેશ્વરની બહેનો તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારની બહેનોને સારી વસ્તુ, સારી ક્વોલિટી મળી રહે અને આવનાર એક્ઝિબિટરોને પણ સંતોષકારક વેચાણ થઈ શકે તે હેતુથી આપણે દર વર્ષે એક્ઝિબિશન કરીએ છીએ। છેલ્લા 9 વર્ષથી આપણે આમાં સફળતાને પાર કરીએ છીએ। જય માં ખોડલ। જય માં ખોડલ।